ટીમ સહાય ટ્રસ્ટ અને ઇન્દુલાલ યાજ્ઞિક ટ્રસ્ટના અરવિંદભાઈ પંડ્યાની વિશેષ ઉપસ્થિતિમાં ભૂખ્યાને ભોજન રામરોટી સેવાનું આયોજન છેલ્લા ઘણા વર્ષોથી થઈ રહ્યું છે। સયાજી હોસ્પિટલની સામે ઘણા બધા જે ભૂખ્યા વ્યક્તિઓ છે, જરૂરિયાતમંદ વ્યક્તિઓ છે, તેઓને જમવાનું પૂરું પાડવામાં આવે છે। સ્વાદિષ્ટ વાનગીઓ પણ પીરસવામાં આવે છે। છેલ્લા ઘણા વર્ષોથી આ સેવાકીય કાર્ય કરવામાં આવ્યું છે। ટીમ સહાય ટ્રસ્ટના જયેશભાઈ મિસ્ત્રી સાથે જ બક્ષીપંચ મોરચાના પ્રમુખ અને અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે। बीमार व्यक्ति हो ઇન્દુલાલ યાજ્ઞિક ચેરિટેબલ ટ્રસ્ટ અને સહાય ટ્રસ્ટ વડોદરાના સંયુક્ત ઉપક્રમે સયાજી હોસ્પિટલની સામે કીર્તિ મંદિરની બહાર દાળ ભાત શાક રોટલી સમોસા બિસ્કિટ અને જલેબીનું સ્વાદિષ્ટ ભોજન પ્રસાદી રૂપે પીરસવામાં આવ્યું હતું। આ સેવાકીય કાર્ય છેલ્લા 12 વર્ષથી ચાલે છે, જે અરવિંદભાઈ પંડ્યા દ્વારા સંચાલિત કરવામાં આવે છે। આજના સેવાકીય કાર્યમાં ઉપસ્થિતિમાં બક્ષીપંચ મોરચા વડોદરા શહેરના પ્રમુખ નિલેશભાઈ કહાર, મહામંત્રી શ્રી કિરણભાઈ કંચાલ, પરેશભાઈ બ્રહ્મભટ્ટ, પરેશભાઈ ચૌહાણ, ચંદ્રકાંતભાઈ ગજ્જર સાથે ચિરાગભાઈ ખારવા ભોજન પીરસવાની સેવામાં ઉપસ્થિત રહ્યા હતા। આજે ટીમ સહાય અને શ્રી ઇન્દુલાલ યાજ્ઞિક સેવા ટ્રસ્ટ દ્વારા જે ભૂખ્યા અને જરૂરિયાતમંદોને અન્ન પહોંચાડવાનું જે કાર્ય ચાલી રહ્યું છે, મહાયજ્ઞ, અને યજ્ઞના મુખ્ય કરતા એવા જયેશભાઈ મિસ્ત્રીની લાગણી હતી કે અમે એમાં જોડાઈએ। તો આજે એ સદભાગ્ય મળ્યો કે એમના નિમંત્રણ પ્રમાણે અમે આવ્યા અને અહીં જરૂરિયાતમંદ લોકોને અન્નને સેવા પીરસી અને ખૂબ આનંદની લાગણી અનુભવી રહ્યા છીએ। સાથે સાથે આવી જો સેવાકીય કાર્ય અવિરત ચાલતા રહે, જ્યાં સુધી મારી જાણકારી છે ત્યાં સુધી અવિરત 12 વર્ષથી આ કાર્ય ચાલી રહ્યું છે। આ 13મું વર્ષ છે અને અઠવાડિયાના 5 દિવસ સુધી, અઠવાડિયામાં આવતા 5 દિવસ આ સેવાનો લાભ લાભાર્થીઓને મળતો રહે છે। આવા કાર્યો થવા જોઈએ। સંસ્કારી નગરી આવા કાર્યોથી જ છલકાતી હોય છે અને આવા સેવાકીય કાર્યોનું એક જ ધ્યેય હોય કે કોઈ ભૂખ્યો ઊંઘે ના, દરેકને અન્ન મળે। અને આ હેતુ સિદ્ધ કરવા માટે અવિરતપણે જે ઇન્દુલાલ યાજ્ઞિક ટ્રસ્ટ દ્વારા આ અભિયાન મહાયજ્ઞ ચાલી રહ્યું છે, એનું હું વડોદરાના ઓબીસી મોરચાના શહેર પ્રમુખ તરીકે બિરદાવું છું। મારી ટીમ સાથે આજે અહીં પહોંચીને આ કાર્યમાં સદભાગ્ય થવાનું મને અવસર મળ્યો।